પાનું નંબર 508 નંબરના પાના પર ગીત શાસ્ત્રનો 40મો અધ્યાય આવશે. એની 1 થી 5 કલમ. દાઉદ ભક્ત લખે છે, મેં ધીરજથી યહોવાની વાત જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેણે મારા પગ ખડક પર ગોઠ્યા અને મારા ડગલા સ્થિર કર્યા. વલાઓ, બે જ વચનો આખું વર્ષ વાંચીએ અને વાંચતા રહીએ, એમાંથી આશીષો આવતી ન ખૂટે. એટલા આશીષમય આ દેવના વચનો માટે દેવ બાપને ધન્યવાદ આપે. આજે પહેલી વસ્તુ તો ઈશ્વરની ઓળખાણ નથી, અને આ માણસ આશા માટે, છુટકારા માટે, સાજાપણા માટે, શાંતિ માટે આમ તેમ ફાફા મારી રહ્યો છે. પણ જેને ઈશુ મળે છે, તેને સગુણ મળે છે, તેને પોતાની જાતને ભાગ્યશાળી ગણવું, એવું લખ્યું છે. પ્રાર્થના કરો, કહો ઈશુને કે પ્રભુ થાકી ગયો છું, પ્રભુ થાકી ગઈ છું. એ ઘરના જટિલ પ્રશ્નો હોઈ શકે. કોઈ એવી વ્યક્તિ નથી કે જેના ઘરમાં પ્રશ્નો ના હોય. દરેકના જીવનમાં પ્રશ્નો છે, સમસ્યાઓ છે, તકલીફો છે. પણ તકલીફોના નિવારણનો માર્ગ તેની પાસે નથી. જેમ આજે માનવ જાતમાં જીવનમાં સમસ્યાઓ આવે ત્યારે પહેલો તો માણસ પર વિશ્વાસ કરે છે. બીમાર સારા ડોક્ટર પાસે દોડે છે. ડોક્ટરો જો ખરેખર, હું મેડિકલ સાયન્સની અગેન્સ્ટ નથી, બાઇબલ પણ નથી, પણ ડોક્ટરો જો રોગોનું નિવારણ કરી શકતા હોત તો આ પૃથ્વી પર રોગ રહી જ ન શકત. પેઢીઓથી ગણાતો રાજરોગ ટીબી આજે પણ અસ્તિત્વ ધરાવે છે. રોગો વધી રહ્યા છે. રોગોના નામ શોધવા માટે સાયન્ટિસ્ટો કમિટીઓ ગોઠવે છે. એક બાજુ રોગોએ માથા ઉચક્યા છે. મોંઘવારી વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. બેકારી એ પેલા ગરીબ દેશોની જાગીરી સમજવામાં આવતી કે આ દેશોમાં જાઓ, થર્ડ વર્લ્ડ કન્ટ્રીમાં, ત્યાં મોંઘવારી, ગરીબી, બેકારી હોય. પણ આજે સુખી અને સંપન્ન રાષ્ટ્રો પણ એના શિકાર બની ચૂક્યા છે. તો શું કરીએ? ઉત્તર કઈ રીતે મળે? બાઇબલ કહે છે, ઈશુ તરફ જુઓ અને પ્રકાશ પામો, તમારા મુખ કદી ઝંખવાણા નહીં પડે. સમુદ્રમાં તોફાન આવ્યું, લોકોએ હલેસા માર્યા, પાણી ઉલેચ્યું. આપણે વારંવાર વાંચ્યું, સાંભળીએ છીએ. પણ જેટલું તેઓ વધારે હલેસા મારતા હતા, તેટલો દરિયો વધારે ને વધારે તોફાની થતો હતો. જેટલું પાણી ઉલેચતા હતા, બહાર નાખતા હતા, એટલું મોજાથી વધારે પાણી જહાજમાં ભરાતું હતું. હવે માનવીય પ્રયત્નો જ્યારે નિષ્ફળ ઠર્યા, હવે માણસોએ કીધું હવે કોઈ રસ્તો નહીં. હવે એક જ રસ્તો છે, ઈશુ પાસે જઈએ અને કાલાવાલા કરીએ. અને બધા પ્રયત્નો કરીને થાકેલા માણસો ઈશુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, અમે મરી રહ્યા છીએ, અમને બચાવ. અને ઈશુએ સમુદ્ર તરફ દ્રષ્ટિ કરી. આ બાઇબલમાં લખ્યું છે. ઈશુએ સમુદ્ર તરફ દ્રષ્ટિ કરી અને ઉછળતા તોફાનને કહ્યું, શાંત થા. અને જ્યારે ઈશુ એક જ શબ્દ બોલ્યા, શાંત થા, ત્યારે બાઇબલમાં લખ્યું છે એ મહા તોફાનની અંદર મહાશાંતિ છવાઈ ગઈ
અને ક્ષણભરમાં એકબીજા સાથે લોકો બોલવા લાગ્યા કે આ કેવો મનુષ્ય છે કે દરિયો અને તોફાન જેવું તોફાન પણ તેનું સાંભળે છે. હાલેલુયા, હાલેલુયા. તમારા પ્રશ્નો, તમારી સમસ્યા, તમારી તકલીફો પ્રભુ પાસે લાવો. જેમ હમણાં મેં કીધું કે આંધળાને લોકો રોટલી તો આપી શકતા હતા, પણ એને જોઈતું દૃષ્ટિદાન કોઈ આપી શકતું નથી. પણ જ્યારે એ વ્યક્તિને ઈસુ મળ્યો, એ જન્મથી આંધળાની આંખો ખુલી, તે દેખવા લાગ્યો, તે નાચતો કૂદતો ઈસુનો મહાચાહક બનીને ઈસુની પાછળ ચાલતા આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છીએ. બાઇબલ કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેને કાન દઈને મારી અરજ સાંભળી અને તેણે મને નાશના ખાડામાંથી બહાર ખેંચી કાઢ્યો. વાલાઓ, જીવનમાં પહેલી વસ્તુ તો ઈશ્વરની ઓળખાણ તમારા જીવનમાં હોવી જરૂરી છે. ઓળખાણ પછી આવે છે એના પર વિશ્વાસ. આજે ઈસુ છે, બધા વિશ્વને ખબર છે, પણ એના પર કોણ વિશ્વાસ કરે છે? વિશ્વાસ વગર બાઇબલ વારંવાર કહે છે કે તેને પ્રસન્ન કરવું મુશ્કેલ છે. એટલે ઈસુએ કીધું છે કે રાઈના દાણા જેટલો વિશ્વાસ પણ જો તમે તમારા હૃદયમાં મારા પ્રત્યે રાખશો અને પહાડને કહેશો ખસી જા, તો એને ખસી જવું પડશે. પહેલી વસ્તુ દેવની ઓળખાણ, કે દેવ કોણ છે. પછી એના પર તમારો દૃઢ વિશ્વાસ. અને ત્રીજી વસ્તુ કે પ્રાર્થના કરી અને ધીરજથી રાહ જોવી. પહેલો ઈશ્વરની ઓળખાણ, પછી દ્રઢ વિશ્વાસ, અને ત્રીજું પ્રાર્થનામાં લાગુ રહેવું કે પ્રભુ તે કહ્યું છે અને તું ચોક્કસ કરશે. હું દરેક વખતે લોકોને શીખવાડું છું કે આપણે પ્રાર્થના કરીએ છીએ અને પછી આપણો વિશ્વાસ ટકી જાય છે કે મેં તો 2 દિવસ પહેલા પ્રાર્થના કરી, જવાબ ન મળ્યો, શું ફાયદો? અહીંયા કે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેને કાન દઈને મારી અરજ સાંભળી. ભક્ત પોકારે, તમે આંસુ સહિત ઈશ્વરને ખાલાવાલા કરો અને ન સાંભળે તો એ કેવો ઈશ્વર વાલાઓ? એ સાંભળે છે, પણ જવાબ આપવાની 3 રીતો. લોહીવાથી પીડાતી સ્ત્રી, એ સ્પર્શ કર્યો અને તત્કાળ સાજી થઈ ગઈ, તત્કાળ સાજાપણું મળી ગયું. 10 વ્યક્તિ પીત્યા પણ એ જ ઈસુ પાસે આવીને કહેતા હતા કે જો તું ચાહે તો આ રક્તપિત્તની બીમારીમાંથી તું અમને સાજા કરી શકે છે. ઈશુએ શું કીધું? જાઓ, તમારા શરીરો યાજકોને દેખાડો. અને બાઇબલ કે છે, રસ્તે ચાલતા 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 તેઓને શુદ્ધ કરવામાં આવ્યા. હાલેલુયા. બીજો કિસ્સો, ઇબ્રાહીમે યુવાવસ્થામાં ઈશ્વરને પૂછ્યું તું કે શું હું નિર્વંશ કબરમાં જઈશ? યહોવાએ કીધું તું નિર્વંશ કબરમાં નહીં જાય, તને તારો હકનો દીકરો થશે. ઈસુ એક ભાઈને એક જ ક્ષણમાં ટચ કરતાની સાથે ઉત્તર આપી દે છે. બીજાને રાહ દોડાવે છે ચાલતા ચાલતા કે ચાલે છે કે નહીં, ચાલે છે કે નહીં, કે ડગીને પાછો જૂના રસ્તે જતા રહે છે. જ્યારે તેઓ યોગ્ય માર્ગે ચાલતા રહ્યા, ઉત્તર આપે છે. અને ઇબ્રાહીમ જેને ઈશ્વર પોતાનો મિત્ર ગણતા હતા, તેને જવાબની રાહ જોવામાં 100 વર્ષ સુધી રાહ જોવી પડી. વાલા, પણ આમાંથી તમે એક ઉદાહરણ જુઓ કે જેને પ્રભુ પાસે આશીષ માંગ્યો હોય અને પ્રભુએ કાન બંધ કરી દીધા હોય કે આ હું ન કરી શકું. વાલાઓ, ન્યાયોની અરજ પ્રત્યે તેના કાન ઉગાડા છે. એ તમને તમારી સમસ્યામાંથી છોડાવવા માટે,
તમારા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે, તમારા સંસારિક જીવનમાં જે તોફાનો આવે છે, એ પતિ પત્ની વચ્ચેનો ખટરાગ હોઈ શકે, એ ઘરમાં ઉપરા છાપરી આવી રહેલી માંદગીનો તોફાન હોઈ શકે, એ નાણાં ભીડની સમસ્યા હોઈ શકે, એ એક સાંતા 13 તૂટે એવી પરિસ્થિતિ હોઈ શકે. આ મોંઘવારીના સમયમાં મોંઘી ફીઓ ભરીને તમે ટ્યુશન અને સ્કૂલોમાં છોકરા મોકલો છો. ઘણી બધી પ્રયત્નો છતાંય છોકરાઓ શૈક્ષણિક જીવનમાં અસફળતા લાવે છે. ત્યારે ઘરનું વાતાવરણ નિરાશાજનક બની જાય છે કે બધા છોકરા પાસ, મારો છોકરો કેમ ના પાસ? સમસ્યાઓ પ્રભુ પાસે લાવો. પહેલું તો કીધું મેં કે પ્રભુની ઓળખાણ તમારા જીવનમાં જરૂરી છે. ઓળખાણ પછી એના પર તમારો વિશ્વાસ હોવો જોઈએ કે મેં ઈશુને કહ્યું છે અને મારો ઈશુ ચોક્કસ મને નિરાશ નહીં કરે. આ તમારો જે વિશ્વાસ છે એ આશીષોને તમારી પાસે લાવતો હોય છે. અને ત્રીજું, ધીરજથી એ ઉત્તરની રાહ જોઈએ છે. ત્યારે ચીકણા કાદવમાંથી એ માણસને ખેંચી કાઢનાર, મનુષ્યના જીવનની દશા અને દિશા બદલનાર, મનુષ્યના ઘરમાં ખરી સુખ સમૃદ્ધિ અને સુખાકારી લાવનાર તે ન્યાયી અને આસ્થાવાન ઈશ્વર છે. એ તમારા ઘરનું મહારાજા બનીને તમારા ઘરને આશીર્વાદિત કરવા માંગે છે. તમારા અશાંત મનને એ પોતાની સ્વર્ગીય શાંતિથી ભરવા માંગે છે. એ હૃદયમાં ચાલી રહેલી ગડમથલમાંથી તમને બહાર કાઢવા માટે તે સતત પ્રયત્નશીલ ઈશ્વર છે. આજે 3 વસ્તુ કહું છું. પહેલું, ઈશ્વરની ઓળખાણ. બીજું, ઈશ્વર પરની તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ. અને ત્રીજું, ધીરજથી ઉત્તરની રાહ જોવાની ટેવ પાડો. વાલાઓ, બાઇબલ કહે છે માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તે ભક્તો પર આવવા દેતો નથી, નથી અને નથી. દરેકની મનસ્થિતિ, દરેકની પરિસ્થિતિ, દરેકનું બંધારણ ઈશ્વર જાણે છે. અને સમયની સંપૂર્ણતાએ એ અયુબની ગયેલી સંપત્તિને બમણી કરીને અયુબના ખોળાને આશીષથી ભરી દેનાર અયુબનો દેવ આજે પણ જીવે છે. અને દાઉદ જેવા ગરીબ ઘરમાં જન્મેલા બકરી ચારનાર છોકરાને તે ઇઝરાયલનો મહારાજા બનાવીને સોનાના સિંહાસન બેસાડવાનું સામર્થ્ય ધરાવે છે. બાઇબલ કહે છે ઈશુ ગઈકાલે, ઈશુ આજે, ઈશુ સદાકાળ એવો ને. તો વાલાઓ, પહેલી વસ્તુ તો તમે એને ઓળખો છો કે નહીં? 42 વર્ષ પહેલા હું પણ ઈશુને ઓળખતો નતો. મને એવું લાગતું હતું કે આ દુનિયામાં જેમ બીજા ભગવાનો છે તેમ ઈશુ પણ એક ભગવાન છે. પણ જ્યારે મને એની ઓળખાણ થઈ પછી મેં એના પર વિશ્વાસ મૂક્યો. ત્યાં તો જીવતો દેવ છે. બોલો, જવાબ આપે, આંસુ પાડો, ચાર કરો, આનંદ આપે, સમસ્યાઓ લઈ જાઓ, તરત નિવારણ કરે. મને જવાબ મળતા ગયા. મેં શ્રદ્ધા મૂકીને આજ સુધી મેં કદી પાછા વળી જોયું નથી. અને જ્યારે ઉત્તર ન પણ મળે ત્યારે ધીરજથી હું ઉત્તરની રાહ જોતો રહ્યો. હાલેલુયા, હાલેલુયા. પણ આ 42 વર્ષમાં વાળાઓ એને મને ક્યાં પડવા દીધો નથી, રડવા દીધો નથી. હું જોઈને ચાલી રહ્યો છું અને આશીષો મારી પાછળ
દોડતી આવી રહી છે. હાલેલુયા, હાલેલુયા. એ આશીષોનો અનુભવ તમને થાય એ મારી હૃદયપૂર્વકની ઈચ્છા છે. તમારે એના માટે કંઈ જ કરવાનું નથી, ફક્ત શ્રદ્ધા મૂકવાની છે. અહીંયા કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં. તમારો વિશ્વાસ અને તમારી શ્રદ્ધા એ જ તમારી ખરી ભેટ છે. અને એ પણ જો આપણે ન રાખી શકતા હોઈએ તો પછી ઈશ્વરને દોષ આપણે દઈ જ ન શકીએ. દાઉદ કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ, તેણે કાન દઈને મારી અરજ સાંભળી. તેણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો, અને તેણે મારા પગ ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા છે. એ ડગલા સ્થિર કરનાર, એ આશીષોથી તમારા ભંડારોને હંમેશા છલકાતા રાખનાર, જ્યાં જાઓ ત્યાં તમારી સાથે રહેનાર, કદી ન ઊંઘનાર, કદી નિદ્રાવશ ન થનાર, 24 કલાક જ્યારે તમે ચાહો ત્યારે એને પોકારી શકો છો. બાઇબલ કહે છે કે જો તમે મારામાં રહો, મારા વચન તમારામાં રહે, મારા નામથી જે ચાહો તે માંગો. સંકટને સમયે તે હજરા હજુર મદદગાર છે. સંકટ કહીને આવતું નથી. સંકટ સવારે પણ આવી શકે, સંકટ અડધી રાત્રે બહાર આવવું, સંકટ કહીને આવતું નથી. પણ સંકટોનું નિવારણ કરનાર, સંકટોમાં તમારી સહાય અને તમારી મદદ કરનાર, અને સંકટના સમયે હજરા હજુર મદદગાર બનીને 24 કલાક તમારું અને તમારા સર્વસ્વનું રક્ષણ કરનાર દેવ આજે પણ જીવે છે. દાઉદ ભક્તિ છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેને કાન દઈને મારી પ્રાર્થના સાંભળી, મારા સર્વ સંકટમાંથી મને છોડાવ્યો. વાલાઓ, એના પર વિશ્વાસ રાખો, એની સાથે તમારા પ્રાર્થનાના સંબંધો દ્રઢ રાખો અને ધીરજથી ઉત્તરની રાહ જુઓ. કોઈ પણ ઘડીએ ઉત્તરો તમને પકડી પાડશે. હાલેલુયા.